છે બધાને જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે 7:30 સવારે ને અમે જાય છે સકરાણા. મારી મમ્મીના કાકાની છોકરીના આજે સગાઈ છે તો અહીંયા જવાનું છે ને મારી માસી અહીંયા જાય ને પપ્પા ટાય કાઢે ગાડી, મમ્મી ઊભી હિરોઈન થઈને ને આમાં જાય. हरखी पार्क करजे, हरखी करजे पार्क पाछळ आववा दे. बस गाड़ी पार्क कर दी थी तो हलो तो હવે જાય. ગાડી કાઢી લઈને રસ્તાના તો નહીં પણ રસ્તામાં તો તમે જોઈ લીધું ડાયરેક્ટ ત્યાં જઈને મળશું. તો અમે અત્યારે પૂગી ગયા છે સકરાણા, આવી ગયા મારો ઘર. તો ચાલો અંદર જઈએ. મમ્મી પપ્પા તો અંદર વહી ગયા, પપ્પા અહીં બેઠા ને બધા અંદર તૈયાર થાય ને નિહાર જોર્યો અહીંયા અટે ભાઈ પડી ગયો તે લાગ્યું ને એવું બધું છે. નાલો આપણે અંદર જઈએ ગોદામમાં. તો પહેલાં પ્લાસ્ટર નહોતું થયું તો હવે પ્લાસ્ટર કરી નાખ્યું ને બહારથી કલર કરી નાખ્યો એવું બધું છે. ના લઈ જવું છે સગાઈમાં, તો હવે સગાઈમાં આપણે જઈશું. તો અત્યારે અમે જાય છે ઓલી વાડીએ સામે. તો અત્યારે અમે જાય છે અમે હું ને પપ્પા ને મમ્મી ને માસી બે આગળ. તો હવે જો અહીંયા કેવો માહોલ છે હજી તો જો અટાણે રોનક જો ખેતરુની હવ બધે લીલા લીલા ઘઉં ચારે કોર લીલું લીલું જ્યાં જોઉં ત્યાં લીલોતરી છે. ઘઉં ઉભા ચારે આ રસ્તો આ ગામડાની મોજ છે. ઓલી વાડી છે ત્યાં સગાઈ છે સામે. તો અત્યારે અમે બધા અહીંયા જઈએ ને પછી હજી માસી બીજી ઘરે છે એ હજી આવશે, એ હજી તૈયાર થતી રહી. નાના છોકરા છે તો થોડીક વાર તો લાગે. એટલે કેમ આજે આપણે બાકી ગાડી કેમ આખી? અરે પપ્પા તો હોની હેઠે ગાડી હાંકતા જ નહોતા. 1 કલાકમાં 1 કલાકમાં ઘેર પુગાડી દીધા. જુનાગઢ થી નીકળ્યા સીધા 1 કલાકમાં. બાકી અમારે પૂગતા 1.5 કલાક થાય એની બદલે આજ પપ્પાએ 1 કલાકમાં પુગાડી દીધા. એનું કારણ એ છે કે અમે આજે સવારે વહેલા નીકળી ગયા હતા અને વાંછલી ને અહીંયા અમને કંઈ ટ્રાફિક નહોતી એટલે અમે પૂગી ગયા ફટાફટ. અમારે થઈ ગઈ છે સગાઈ પૂરી ને હું આપણા નાઇટ ડ્રેસમાં આવી ગયો. અટાણે તો બધા નાઇટ ડ્રેસમાં છે. સોમ્ય નાઇટ ડ્રેસમાં, ક્રિશા હવે નાઇટ ડ્રેસમાં પહેરવા જાય ને એટલે બધી માસીઓ કામ કરે. વાં કેટલા ખાટલા પડ્યા હતા બધા હકેલે ને બધા હવના કામ પકડીને બેસી ગયા. જેના કામ નથી ઓલે ઘેર ગયા ત્યાં કામ કરવા લાગવા. તો જો એક કામ પતાવીને આવી ને એક પૂરી માસી બીજું ખાટલાને બધું કરે ને મમ્મી ગઈ ઓલે ઘેર, પપ્પા ગયા શું કરવા ગયા? હા કેશોદ ગયા રસોડાનો સામાન લેવા, રબડીની બધું. તો અટાણે તો કોઈ નથી, આખું જો આ છે તે બધું ખાલી છે ને અહીંયા થઈ ગયું છે કલર કામ જો. ને ગુંજી હોઈ ગઈ એના પાછળ ઘરે, કાલે સ્કૂલ છે ને અમે આજે સાંજે હોઈ જાઉં ને જીયાન ગયો એના ટ્યુશનમાં. હમણાં ટ્યુશન ચાલુ કર્યું એટલે તો બધા હવે ને કામ હોય ગયા. હું ઘડી ગેમ રમતો હતો તો હવે હું કોઈ ગેમ નથી રમ્યો, વિડીયો ઉતાર લઉં તો વિડીયો ઉતારીએ. બીજું કંઈ હશે તો ઉતારશું.
અત્યારે હું એકલો જાઉં છું ઓલા ઘરે, કંઈ કામ હોય તો કરાવવા લાગીએ, ને આ ડીશ દેવાનું તો ડીશે દઈ આવીએ. જાઉં છું ઓલા ઘરે. ત્યાં તો કંઈ કામ તો નહોતું, તો પછી હું આવતો રહ્યો. હું કહું તો અહીંયા હું ખોટું રહેવું, અહીંયા ઘણું કામ છે તો અહીંયા કરવા લાગીશું. ચાલો અંદર રહીએ. તો અત્યારે નિહાર અમારી ગાડીમાં રમે, તો અમારે વહી જવું ઘરે. રમો. હા સાવી લઈ ગયા, સાવી લઈ ગયા, સાવી લઈ ગયા, સાવી લઈ ગયા. તમે નિહારને જો. એ નો ડાય. ને મારે ભેગો બેઠો ને પપ્પા ગાડી સાફ કરે. ભાઈ ભાઈ આપણે અહીંયા નથી પકડવું ભાઈ. તો અમે ઠાકરાણે છે આવી ગયા હતા ને કાલે સાંજે આવ્યા હતા. એટલે ગયા ત્યાં 10 સવારના ને અહીંયા તો સગાઈનો કંઈ વિડીયો ન હોય તો ભૂલી ગયો હતો ને ફોટા મારા હતા કેમેરામાં, તો એવું બધું હતું. તો વિડીયો ઉતારતા ભૂલી ગયો હતો ને મમ્મીને એને કોઈને યાદ ન આવ્યું કે એ ઉતારી લે કે નક્કર મને. મમ્મીનો ફોન મારી પાસે હતો એટલે એવું બધું હતું ને હવે જોયો. હવે તો બીજું તો કંઈ જોવાનું તો નથી, પણ બસ હવે આજના વિડીયોમાં એટલું જ. મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બાય.